નિમિત્તે સત્સંગ સભા યોજાઈ। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન નિમિત્તે દર માસે હરિપ્રબોધમ પરિવાર જંબુસર દ્વારા ગૃહ હરિ સ્મૃતિ પર્વ નિમિત્તે સત્સંગ સભા કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવે છે અને ગુરુ હરિના ગુણોનું રસપાન કરવામાં આવે છે। જે અંતર્ગત જંબુસર પટેલવાડી ખાતે પરમ ભક્ત મેહુલભાઈ રમેશભાઈ પંચાલ દ્વારા સ્મૃતિ પર્વની સભા અને કીર્તન આરાધના પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી તથા પૂજ્ય સ્વીકૃત સ્વામીજીના સાનિધ્યમાં યોજાઈ હતી, જેમાં અગ્રણી કિશોરભાઈ જડિયા, અમરભાઈ પટેલ, બળવંતભાઈ, મુનાભાઈ, શામળભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, રાજુભાઈ ગાંધી, પંકજભાઈ સહિત હાજર રહ્યા હતા। પ્રાર્થના ધૂન થકી સભાનો પ્રારંભ કરાયો હતો। હરિજીની સાથે હેત પ્રાચીન ભજન સાથે દોહા છંદની રમઝટ જામી હતી। પૂજ્ય સંતોએ જણાવ્યું હતું કે ચિદાકાશ પુરુષ જેમણે આપણને સનાતન બનાવ્યા, 87 વર્ષની ઉંમર સુધી ભક્તોના સુખ દુઃખમાં ભાગીદાર થયા હતા, તે અંગે સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ સાથે વિડીયો દર્શન કરાયું। ભક્તોની ભક્તિ અદા કરવા ભક્તો સાથે રસબસતા કેળવવા અંગેનો પ્રસંગ શિકાગોની ધરતીનો વર્ણવ્યો। કોઠારી સ્વામી મંગળદાસના પ્રસંગોનું આબેહૂબ વર્ણન સાથે ભક્તોનો મહિમા સમજાવ્યો હતો। ચૈતન્ય પ્રભુના ખોળામાં રમતા થાય તે અંગેનો સંકલ્પ પ્રગટ ગૃહહરિ પ્રબોધ સ્વામીજી શ્રીએ કર્યો હતો। આપણા મન બુદ્ધિ એવા છે કે પ્રભુનો ખોળો છોડી માયાના ખોળામાં રમવા જઈ રહ્યા છીએ। સ્મૃતિ દિવસનો એક વિચાર આપણે વાગોળીએ તો પ્રભુના ખોળામાં રમીએ તેમ કહી હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો સાથે ગુણાનુવાદ ગાયો હતો।